લાસ્ટ આપણે જોઈએ કોમન બેઝ. જો આપણે જોયું તો કોમન એમીટર આપણે જોયું. હવે લાસ્ટ જોઈએ કોમન કલેક્ટર કન્ફિગ્યુરેશન. બરાબર. તો આ કોમન કલેક્ટર એટલે કે કલેક્ટરને આપણે કોમન કરવાનું થશે. બરાબર. તો અહીંયા ઉપર એમીટર બેઝ અને કલેક્ટરને અહીંયા કોમન આપણે કરી દીધું. બંને સાઈડ આપણે બેટરી લગાડી દીધી. ઓકે. હવે અહીંયા ઇનપુટ આપણે આપીશું ને અહીંયા મને શું મળશે તો કે આઉટપુટ. બરાબર. તો કે ઇનપુટ બેઝ છે તો શું આવશે આઈબી બેઝ કરંટ. બરાબર. અહીંયા ફોરવર્ડ બાયસ હશે, અહીંયા શું હશે રિવર્સ બાયસ. બરાબર. ફોરવર્ડ બાયસ હંમેશા આ સાઈડ હોય, રિવર્સ બાયસ હંમેશા આ સાઈડ હોય. બરાબર. એ તમે બધેમાં તમે લખી શકો. બરાબર. હવે અહીંયા નામ આપી દીધું VBB એટલે કે બેઝ છે એટલા માટે, અને અહીંયા VEE બરાબર. એટલે એમીટર કરંટ છે એટલા માટે આઉટપુટ સાઈડ. બરાબર. હવે તમે જુઓ તો અહીંયા આઈબી આવે છે. બરાબર. પ્લસ ફોરવર્ડ બાયસ છે એટલે પ્લસની ડાયરેક્શનમાં આઈબી અહીંયા આવે છે. ઓકે. અને અહીંયાથી પ્લસની ડાયરેક્શનમાં કરંટ આ સાઈડ વસે તો આઈસી આ સાઈડ જાય. બરાબર. તો બંને કોમ્બિનેશન થાય ને મને ફાઇનલી શું મળે આઈઈ. તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી. બરાબર. આ વસ્તુ બધામાં આવશે. આ કોમન ફોર્મ્યુલા છે. બરાબર. હવે આમાં આપણે કોમન કલેક્ટરમાં આપણે ડીસી કરંટ ગેઇન અને એસી કરંટ ગેઇન જોવાનો નથી. ખાલી આપણે જે આનું રિલેશન ખાસ પૂછાતું હોય કે એક્સપ્લેન રિલેશન બિટવીન આલ્ફા અને ગેમા. બરાબર. આમાં ગેમા આવે તો એ આપણે એનું રિલેશન પૂછાતું હોય છે. ઓકે. અને આમાં પણ એનું જો તમને ખાલી એમ પૂછાય કે કોમન કલેક્ટર કન્ફિગ્યુરેશન પૂછાય તો તમારે રિલેશન પણ આમાં તમારે લખવો પડશે. ઓકે. તો ડેફિનેશન જોઈએ. ઇટ ઇઝ defined as the ratio of change in emitter current એટલે કે delta I to the change in the base current IB. બરાબર. is denoted by gamma. હવે ગેમા ડીસી. બરાબર. ડીસી હોય ત્યારે ડેલ્ટા ન આવે, એસી હોય ત્યારે ડેલ્ટા આવે, એટલું યાદ રાખવાનું. ઓકે. તો ગેમા ડીસી ઇઝ ઇક્વલ ટુ આઈના છેદમાં આઈબી. બરાબર. આમાં આઈસી નહીં આવે. ઓકે. કેમ કે આપણે એ ફાઇન્ડ કરવાનો છે, અથવા તો એને બરાબરની આ સાઈડ હોય, એ કોઈ દિવસ આ સાઈડ હોય નહીં. બરાબર. અને અહીંયા ગેમા એસી ઇઝ ઇક્વલ ટુ શું આવશે ડેલ્ટા આઈઈ અને ડેલ્ટા આઈબી. ઓકે. હવે આમાં મેં તમને વાત કરી કે રિલેશન આમાં હોય. આમાં આપણે ડેલ્ટા એસી અને ડેલ્ટા ઈ ફાઇન્ડ કરવાનું નથી. ખાલી અહીંયા મેં તમને મૂકી દીધું. બરાબર. અહીંયા એની ફોર્મ્યુલા ખાલી મૂકી દીધી કે આ રીતે કંઈક હોય. ઓકે. એ સાબિત કરવાનું નથી આપણે. explain relation between current gain alpha and gamma. બરાબર. તો gamma is equal to ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા આઈબી છે, અને સમીકરણ 1 તમે આપી દો ઇક્વેશન નંબર 1. અને ગેમા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે આપણે જોઈએ છીએ ગેમા અને આલ્ફાનું રિલેશન. તો ગેમા ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે આઈ ના છેદમાં આઈબી, અને આલ્ફા એટલે કે બેઝ. બરાબર. બેઝ કરંટ. બરાબર. બેઝ કોમન બેઝ કન્ફિગ્યુરેશનમાં આલ્ફા આવે. બરાબર. તો ડેલ્ટા એ આઈસીના છેદમાં ડેલ્ટા આઈઈ. બરાબર. આ બે વસ્તુ તમે યાદ રાખશો કેમ કે આનું આપણે રિલેશન જોવાનું. ઓકે. હવે મેઇન ફોર્મ્યુલા ડાયરેક્ટ મૂકી દેવાની. આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબીના છેદમાં આઈસી. ઓકે. તો આઈ ડેલ્ટા લગાવી દેવાનું, પુટ કરી દેવાનું ડેલ્ટા. તો કે ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈબી પ્લસ ડેલ્ટા આઈસી. ઓકે. અને સેમ આપણે એમીટર કરંટ અને બેઝ કરંટ. બરાબર. બેનું જોવાનું. તો કે બે આને છે અને કરતા મેં બનાવી લીધું. બરાબર. ડેલ્ટા આઈબીને કરતા બનાવી લો તો બરાબરની આ સાઈડ માઇનસ આવી જશે, આઈઈ માઇનસ આઈસી આવી જશે ડેલ્ટા. ઓકે. હવે સબસ્ટિટ્યુટિંગ ધ વેલ્યુ ઓફ ઇફ આઈબી ઇઝ ઇક્વેશન 1 વી ગેટ. બરાબર. હવે આઈબીની જે વેલ્યુ છે, આઈબીની વેલ્યુ એ આપણે જોઈએ. ડેલ્ટા ગામા ઇઝ ઇક્વલ ટુ આઈઈના છેદમાં આઈઈ માઇનસ ડેલ્ટા આઈસી. બરાબર. ઓકે. તો હવે તમને ક્વેશ્ચન થશે કે જે આ ઇક્વેશન આ જે છે એ કેવી રીતે આવ્યું. બરાબર. તો આઈબી ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે ડેલ્ટા આઈ માઇનસ ડેલ્ટા આઈસી. બરાબર. તો હવે આઈબીની વેલ્યુ સમીકરણ 1માં આપણે મૂકીએ. ઓકે. તો સમીકરણ 1 શું છે ડેલ્ટા
આઈઈના છેદમાં ડેલ્ટા આઈબી. ઓકે, આમાં આપણે સમીકરણ 1 જે છે એમાં આપણે વેલ્યુ પુટ કરવાની થાય, બરોબર. આ શું છે? ડેલ્ટા આઈઈના છેદમાં ડેલ્ટા આઈબી, આ સમીકરણ 1 છે, બરોબર. આ આઈબી, બરોબર. હવે જુઓ, હવે તમે અહીંયા જોઈ શકો છો કે ડેલ્ટા આઈ એમ રહેશે. હવે આઈબીની વેલ્યુ શું છે અહીંયા? તો કે આઈઈ માઇનસ આઈસી, આઈઈ માઇનસ આઈસી. ઓકે, કંઈ નથી કર્યું કે આઈબીની વેલ્યુ જે છે એ સમીકરણ 1માં આપણે પુટ કરેલી છે, બરોબર. હવે અહીંયા આઈઈ કેન્સલ તમે કરી નાખો, આઈ કેન્સલ કરી નાખો તો 1ના છેદમાં કેન્સલ કરી નાખીએ તો કાંઈ ન હોય તો 1 વધે, તો અહીંયા પણ 1 વધે, તો અહીંયા શું બનશે? ડેલ્ટા આઈસી, બરોબર. આવી રીતે કંઈક બનશે. ઓકે, હવે ડિવાઈડ ધ અબવ ઇક્વેશન આઈઈ વડે આ ઇક્વેશનને આપણે ડિવાઈડ કરવાનું છે આઈઈ દ્વારા. ઓકે, તો અહીંયા આઈઈ મૂકી દો, ડેલ્ટા આઈઈ. ઓકે, એ વસ્તુ જ અહીં કરી છે મેં. ઓકે, અહીં સુધી તો હતું, આઈ મૂકેલું છે, બરાબર. હવે શું કરેલું છે તો કે આઈસી અને આઈઈ, ડેલ્ટા આઈસી અને ડેલ્ટા આઈ એ કોના બરાબર છે? બરાબર, તો આલ્ફા બરાબર છે. આપણે અહીંયા આગળ જોઈએ તો આઈસીના છેદમાં આઈ એટલે શું થાય? તો કે આલ્ફા. આઈસીના છેદમાં આઈ એટલે શું થાય? આલ્ફા, બરાબર. તો આ જે છે એને બરાબર મેં શું મૂક્યું? આલ્ફા. એની જગ્યાએ મેં શું મૂકેલું છે? આલ્ફા. તો ગેમા ઇઝ ઇક્વલ ટુ 1ના છેદમાં 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, એને સમીકરણ 2 આપી દો, બરાબર. આ વેલ્યુ આપણને મળી. ઓકે, હવે પુટ ધ વેલ્યુ ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટાના છેદમાં બીટા પ્લસ 1 ઇન ઇક્વેશન નંબર 2. ઓકે, હવે આ વેલ્યુ જે છે એને સમીકરણ 2માં આપણે પુટ કરવાની થાય, બરાબર. તો સમીકરણ પુટ કરીએ આલ્ફાની વેલ્યુ. ઓકે, આલ્ફાની વેલ્યુ કે આલ્ફા અહીંયા છે અને આ વેલ્યુ આ છે આલ્ફાની, તો આલ્ફાની વેલ્યુ અહીંયા પુટ કરવાની છે, તો અહીંયા પુટ કરી મેં. ઓકે, આ હવે તમે જે સોલ્વ કરશો તો તમને ફાઇનલી ગેમા જે છે એની જે આન્સર જે છે તમને મળશે. તો ગેમા ઇઝ ઇક્વલ ટુ શું આન્સર આવશે? બીટા પ્લસ 1. ઓકે, તો ફાઇનલી તમને આ મળશે. તો આ હતું કોમન કલેક્ટર કન્ફિગ્યુરેશન. તો 4 માર્કનું ક્વેશ્ચન પૂછાય તો આ બધું તમારે